હેલો નમસ્કાર, કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? બધાને જય માતાજી, જય મા મોગલ। તો આજના વ્લોગની શરૂઆત થાય છે આપણે સવારના 8:30 વાગ્યા। અત્યારે વરસાદ આવી રહ્યો છે અને અત્યારે આપણે ખેતરમાં આવી તો પલ્લી જાય એવું છે ને પાછું બધું ખડ પણ પલ્લેલું છે, એટલે નીંદવાનો કાંઈ ટાઈમ મળતો નથી અને વરસાદ કાંઈ એટલો બધો નથી આવતો કે આપણે જે પડામાં પાણી ભરાઈ જાય કે એવું બધું, માત્ર છે ને થાય એવો વરસાદ આવી રહ્યો છે। એટલા માટે શું છે કે ભાઈ આપણે આ બધા પશુઓનું દેખરેખ કરવાની છે અને કામકાજ કરવાનું છે। એટલા માટે જો ગોળનું પાણી લઈ આવ્યો છું, એને આપણે સાંજે પલાળી દઈને સવારમાં પાઈ દઈએ એટલે થોડુંક કાને કેલ્શિયમ ને એવું બધું મળે એટલે દૂધ થોડુંક વધારે કરે। તો હે વરસાદ ચાલુ છે એટલે મારે પશુઓનું કામકાજ કરવાનું છે। 5 દિવસથી સૂર્ય તો નીકળતો જ નથી, ખાલી છે ને આપણે આમ કહેવાય કે આકાશનું અંજવાળું હોય એવું રહે છે। આપણે જો નાના પશુ અહીંયા બાંધેલા છે ને જુઓ, નીણ પણ કેટલી બધી બગાડે છે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે એને જ ખાવાનું છે, જે કરે એ, બીજું શું હોય। મિત્રો આ છે આપણી ઉથરેટી અને આ ઉથરેટીમાં જો આપણે સૌથી પહેલાં તો ચોમાસું ચાલુ નથી થયું ને એની પહેલાં આપણે એની નીચે છે ને તાસના ફેરા નાખી દીધા ને એની ઉપર ખાતર નાખ્યું, એટલે જે વરસાદનું પાણી આવે ને નીચે ઉતરે એટલે તાસ એકદમ હળી જાય, એટલે છે ને આપણે જ્યારે ખાતર ભરવાનું હોય ત્યારે મસ્ત મજાનું ખાતર થઈ જાય। અને અમુક લોકો શું કરતા હોય કે જ્યારે ખાતર ભરવાનું હોય ત્યારે તાસ ભેળો, પણ એવું ન કરાય, કેમ કે ભાઈ વરસાદના પાણીથી જે ભળે ને ખાતર એ ખૂબ સારું ભળતું હોય છે। હાલો આપણે ગાયે પણ પાણી પી લીધું ને આપણે ટ્રેક્ટર મૂકી દીધું અંદર, કેમ કે ભાઈ બહાર ઝીણો વરસાદ આવતો હોય તો આપણે ટ્રેક્ટરને થોડું કાટ લાગી જાય, એટલા માટે હવે ગાને પાછી હું થોડુંક બીજું વધારે પાણી પાઈ દઉં, કેમ કે આ ગોળવાળું ગળું પાણી થઈ ગયું છે તો થોડુંક વધારે ગાયને પાણી પણ પાઈ દીધું છે। હવે આને નીચે છે થોડા ઘણા પોદળા કર્યા છે ને, હમણાં દોઈને તો સાફ કર્યા, તો બધા પોદળા સાફ કરી લો અને થોડુંક કોરું કરી દો, એટલે શું કે ખાઈ લીધું છે એટલે ઘડીક બેસી જાય। એના ધુમાડો પણ મારે સારો કરવાનો છે, એટલે ધુમાડો જો વધારે કરીશ ને તો માખ્યું વહી જાય ને ઘડીક દોર બેસી। આપણે ખાલી એક ગાયે તો પીધું, તો આ ભેંસી એક નતું પાણી પીધું, એટલે એને હે હું આને પાઈ દઉં। તો મિત્રો વાગી ગયા છે સવારના 10:30 અને અત્યારે જો વરસાદ સાવ એટલે સાવ રહી ગયો છે, ચાલુ છે એમાં ખડ લેવાનું છે, કેમ કે એમાં બકાલાની અંદર ઘોસર છે અને બકાલું પણ ઘણું મોટું થઈ ગયું છે, ઉનાળાની અંદર વાવ્યું હતું ને એમાં, અને જો અત્યારે હાવ એટલે હાવ વરસાદ રહી ગયો છે, પાંદડા પણ સુકાઈ ગયા છે। આવડો ગુવાર છે આપણે ઉનાળામાં વાવ્યો હતો, એટલે આવા જો ખડના પાથરા થાય છે, એટલે આમાંથી ખડ લઈ લેવી એટલે આ બધું ચોખ્ખું થઈ જાય ને જે પણ છોડવા ફાલ ન આવતો હોય લેવી। આ બાજુ આપણે બકાલું વાવ્યું છે। મિત્રો આપણે જો હવે ખડ તો અડધું ફડધું લેવાઈ ગયું છે અને મારા ઢગલા બાર કાઢવા નથી, કેમ કે વરસાદ આવવાનું ટાણું થઈ ગયું છે, મને એવું લાગે છે વરસાદ આવશે પછી આ ઢગલા અને પીડ્યા રહેશે, એની પહેલાં હું બધા ઝઘડો થઈ ગયો ભાઈ। તો મિત્રો બપોરનો ટાણું થઈ ગયું હતું ને બપોરે જમી લીધું, 2 વાગી ગયા છે ને અત્યારે જો મારે વિડીયો એડિટિંગ કરવાનું કામકાજ ચાલુ કરવાનું છે અને અત્યારે જવાનું છે થોડુંક મારે ખેતરમાં કામ કરવા, એટલા માટે આજના વ્લોગમાં બધું આટલું મળીએ, ખાલી તમને નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મોગલ।